ધર્મ તેનું નામ કહેવાય કે ધર્મ થઈને પરિણમે. ધર્મ થઈને પરિણમે કોનું નામ કહેવાય કે પેલો ગાળ વળે તે ધર્મ મદદ કરે આપણને, જરાય કશું ના થવા દે. શું કહ્યું ને? તો આ બધા ખાલી દોડધામ જ કરી ને, દોડધામ 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 અનંત અવતાર થી આવું કેટલા નિરાશન પગથિયા કશી નાખ્યા લોકો બધા આર્થ ના પથરાઈ ગયા મળ્યા, પણ કશું આ કલ્યાણ થતું. ધર્મ હાજર જ નહીં રહેતો. ધર્મ હાજર ના રે ધર્મ જ ના કહેવાય. ધર્મ હાજર એવો જોઈએ. મેં તમને 5 વખત તમારા ધક્કા ખાધા હોય ને તો તમે છે તે ટાઈમે આવીને મારા ટાઈમે આવીને ઉભા રહો. અરે આ તો ધર્મ નું રોજ કર્યા કરીએ છીએ પણ તીગડ ઉભો ના રે, હડાહડા ટાપતો પેલો એને ધર્મ કેમ કેવાય? તમારા ટકા છે ને એ તમારે જતો રહે છે. શું કે ધર્મ હાજર રે એનું નામ ધર્મ કેવાય. તેથી કૃપાળુદેવે વાક્ય લખ્યું કે ધર્મ તેનું નામ કહેવાય કે ધર્મ થઈને પરિણમે. શું લખ્યું? ધર્મ થઈને પરિણમે. હા, આ તો પરિણમ્યો નથી ને રોજ ચોપડીઓ વાંચ 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 એટલી બધી વાંચી ચોપડીઓ તે આખું મગજ ચોપડી સ્વરૂપ થઈ ગયું. મગજ જ ચોપડી થઈ ગઈ. ભગવાને શું કહ્યું હતું કે આત્મા જોવાની, આ ચોપડી જ જાણી કરી. શું કરવાનું? અને આર્ત ધ્યાન ધ્યાન થયા કરે છે. ભગવાને ના કહ્યું હતું આર્ત ધ્યાન દઉં. શું કરશો? હવે છેતરાયા છે, બહુ છેતરાયા છે. આખી જિંદગી લોકોએ લૂંટી લીધા. તમને ક્રોધ માન માયા લોભે લૂંટી અને કશું રહેવા નહીં દીધું. ગંભીરતાથી ક્રોધ માન માયા લોભ 4 જણ લૂંટારા એ એકલા સી રીતે રહે? કશું રહ્યું નહીં, બધી રીતે લૂંટી લીધા. તાર પાસે થોડું રવા દીધું છે? તમારી પાસે ના રવા દીધું? શું કરશે? ભીડ પડે તારે. મહિલાલ શેઠ આયા છે અને અધર્મ વધતો ગયો. શું થયું? અધર્મ વધતો ગયો. અત્યારે સહેજ હરી કરતા પેલા આમ ભડકો જ થઈ જાય છે. સામાયિક કરતા કરતા જો હરી કરે ને કોઈ તો ભડકો થઈ જાય. નઈ કેમ આવું થઈ ગયું છે? શેઠ સાવરકુંડ લાગે. આપડા છે તે સૌભાગ્યભાઈ કયા ગામના હતા? સૌભાગ્યભાઈ ઉપાધિમાં ક્ષમતા રે તારે જાણવું કે હવે મોક્ષ ના વાદો હવા ગયો. ઉપાધિમાં ક્ષમતા કેવી રીતે રે? એ કેવી રીતે રે? એ કેવી રીતે રે? કેમ કેવી રીતે રે? જો આ રહેતી કે નહીં રહેતી? રહેતી કે નહીં રહેતી? ઉપાધિમાં ક્ષમતા રહી છે નહીં. ધર્મ જ ના કહેવાય. અત્યાર સુધી કર્યું ધર્મ જ કર્યો છે. ધર્મ તેનું નામ કહેવાય કે જે મદદ કરે ખોટે ટાઈમે, ખરાબ ટાઈમ આવે ને ત્યારે મદદ કરે એનું નામ ધર્મ કહેવાય. તે કોઈ અપમાન કરે તે ધર્મ હાજર થઈને આપણને મદદ કરે કાંઈ વાંધો નહીં. આપણે આ તો નથી મદદ કરતો નહીં, માટે ધર્મ ને સિન્સિયર રહ્યા નથી. શું કહ્યું? આ કલયુગ છે ને દિશમકાળ એટલે સિન્સિયર રહેતો કોઈ નથી. ભાઈ ને સિન્સિયર રહેતો નથી, ભાઈ ને સિન્સિયર રહેતો નથી. તો ધર્મ ને શી રીતે સિન્સિયર રહે? મહાવીર ભગવાન ના દર્શન કરતી વખતે મેં ભગવાન ને કહ્યું, મેં ભગવાન આ જૈનો ઉપર રાજી કેમ થતા નથી? રોજ ચાંદીની ડાબડી લઈને આવે છે અને રોજ દર્શન કરી જાય છે, તો રાજી તો થાવ. ત્યાં કહે છે મારો દોષ નથી કે છે ભગવાન કે છે. કેમ રાજી થતા નથી? ત્યાં કે આઈને દર્શન કરે છે કે મારા દર્શન કરે છે પાછા એને જોડાને યાદ કર્યા કરે છે. હમણાં કોઈ લઈ જશે, કોઈ લઈ જશે, કોઈ શું કરે કે છે? એટલે કે છે સી રીતે રાજી? તમને સાચું લાગે છે ને? શોભે બધું આપણને, આપણું શોભે નહીં આપણને. આપણે
એ વયા જવાની બીક લાગે છે. કોઈ લઈ જશે એની બીક લાગે ને, હે? જોડા જતા રહેશે એની બીક લાગે ને. હા, કોક લઈ જશે, કોક લઈ જશે. તો પછી પાછા જૈન લોકો મને કે છે તો અમારે શું કરવું કે છે. મેં કીધું તમારે જોડાને એમ કેવું કે દાદા ભગવાન ની આજ્ઞા થી તારે કહું છું તારું વહેલી તકે જજે કે છે, કહે બીજા જોડે નાથ રહે, અને ના જવું હોય તો રહેજે એમ કરીને આપણે દર્શન કરવા જવાનું. દર્શન કરીને આવે જાણો કે નાત્રે ગયો તો આપણે જાણો કે નાત્રે ગયો અને રહ્યો તે જ લેવા. બે બગાડવું ભગવાન ની જોડે બગાડીએ એવું જોડા હારું, એક 5-50 રૂપિયા જોડા એટલા હારું ભગવાન જોડે બગાડ કરવો. પણ દરરોજ નું છે ને દાદા, હે? દરરોજ નું છે ને. દરરોજનું છે ને, દરરોજનું છે ને, રોજનું છે ને, તો રોજ નવા લેવા જઈએ, કયું રોજ નવા લેવા જઈએ ને કે છે. જોડા તો રોજનું થઈ ગયું ને કે છે, એટલે રોજ લેવા જવું પડે ને. હા પણ જાય નહી, આ તો એને ભડક છે, જાય નહી. જાય જ. ઉભા જ વાત ધ્યાન તમારે. જાય જ કે છે. અને જવા બહુ વિચાર કરે ને તેના જ જાય છે. બરાબર. મારા જેવો વિચાર નહીં કરતો તેના જોડા એમને જ રહેલા હોય. જાય નહીં, કાયદો છે, ધર્મ રક્ષણ કરે છે. એ બુટાઈ રક્ષણ નું કરે, ધર્મ ત્યાં ઉભો રહે. ખડો રે ધર્મ તો બધે રક્ષણ કરે. સમજ પડી ને? શ્રદ્ધા રાખે તો. હે? શ્રદ્ધા રાખવી જોઈએ. શ્રદ્ધા રાખે તો શ્રદ્ધા સી રીતે રે બળી તે જ્યાં દાનત જ ખોટી તો આગળ દાનત ચોખ્ખી જોઈએ. ક્ષત્રિયો જેવી દાનત જોઈએ. તમારી ક્ષત્રિયો જેવી દાનત રહે ને. ક્ષત્રિયો દાનત કેવી હોય? ક્ષત્રિયો ભગવાન ક્ષત્રિય હતા ને બધા, ક્ષત્રિયો દાનત કેવી હોય? ચોખ્ખી બધી દાનત હોય કે ભાઈ તારે જોડાડ કે તારે જોવો જ પણ હું તો ભગવાન દર્શન કરવા દઉં. અને તમારે આ જોઈએ ને તે જોઈએ. દાદા કોઈ વાતમાં હવે નથી થતું. હે? કોઈ વાતમાં કોઈ વાતમાં આત્મજ્ઞાન રૌદ્યાન થતું જ નથી. હજુ એ તમારે જૈન છે એમને શું મેં કહી, આ વૈષ્ણવ હોય તો મેં કર્યું હોય કશું, તો અમને શું મેં કર્યું? એ સુરેન્દ્રનગર ના છે શેઠ. અમારે આ ચાર્યા કરે છે, ચાર્યા કરે છે. તમારી પાસે ખાઓ પીઓ સુઈ જાઓ આરામથી. જો જુહું ફરી આવો જરા આમ હાય હાય શું કર્યા આ તો હાય 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 આખો દાડો હાય 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 હાય. લાકડા કોઈ દાડો જવાનું ના હોય ને એમ હાય હાય કરે. ના લાકડા ના જવાનું હોય 5-6 હજાર વર્ષ સુધી તો આપડે જો હાય હાય કરે બચારા હજુ 1000 વર્ષ સુધી કાઢવા. શું આપડે લાકડામાં જવાનું ને હાય હાય કરે વગર કામ ના કામ ઠેકાણું નહીં. પાછું લાકડામાં જવાનું ક્યારે ક્યારે કઈ કેવાય, ક્યારે ફેલ થઈ જાય કેવાય નહીં ને. આ બધા મેં પાસ થયેલા પણ આમાં ફેલ થઈ જાય. જરા જુહું બુહું ફરતા નથી કશું નહીં. હાય હોય હાય હોય હાય હોય હાય. તેમાં ધર્મ કરે છે, ધર્મ તો એમની જોડે ઉભો જ રહેતો નથી, ઘણી વાર ઉભો નહીં રહેતો. જરાક અપમાન કરે ને તે પેલા ધર્મ દોડી જાય, આપણે રક્ષણ ના કરે. અપમાન કરે ધર્મ જતો દોડતો જતો હવે દોડે નહીં. હવે કૃપાળદેવે કહ્યું ધર્મ તેનું નામ કે ધર્મ થઈને પરિણમે. આટલું જ જો ભક્તો બધા સમજતા હોય તો તરત વિચારમાં પડી જાય કે આપણે ધર્મ થઈને પરિણામ તો પામતો નથી. વામણ હાબુ ગાલીએ પણ આ લુગડું એવું ને એવું થાય બર્યું હાબુ ખોટો કે ગાલનારો ખોટો કે લુગડું ખોટું. વામણ હાબુ કરે તો ગુજરું ના થાય. એટલું ને એટલું આર્થ ધ્યાન રહું તે ધ્યાન, આર્થ ધ્યાન રહું તે ધ્યાન. આર્થ ધ્યાન રહું તે ધ્યાન સમજણ પડે છે ને તમને? નહીં હમણાં ઘેર છે તે રાતે 11 વાગે આવે 5 જણા, મારી આબરૂ જાય એટલે હું આબરૂદાર નો છોકરો આવતો બહુ બગાડીને આબરૂ રાખવા ગયો. આવતો બહુ બગાડે છે. ક્યાંથી આ એવું બોલે, મનમાં વિચાર કરો કે ક્યાંથી આ એ આર્થ ધ્યાન કેવાય. શું કેવાય? હા, એને આ સંયોગ ગમ્યો નહીં. શું થયું? એ આર્થ ધ્યાન કેવાય. શું કેવાય?
તે આવતો ભાવ નો બગાડી અને આવો પધારું પધારું કે એટલે હું એને કહેતો કહી દે ને ભાઈ આવતો તો બે બગડ્યા કહી જાવ કઈ તો આ તો આબરૂ જાય કે છે. પછી પાછા ધીમેરીન બાઈ ને પૂછે તમને શું કેતા હતા, કઈ પોટલા મોટા મોટા લાયા છે, શું કેતા હતા, ક્યારે જવાનું કેતા હતા? બાઈ કે હું શું જાણું, તમે જાણો, તમારા ભાઈ બંધો છે હું મારે શું લેવા દે અહીંયા કર. ભાઈ હંગરે નહીં અને ભાઈ ને પેલો મનમાં મુજાયા કર ક્યારે જશે. અરે આજુ તો આયા હમણે શું ક્યારે જશે ક્યારે જશે. અરે થોડા દાડો 10-15 રહેવા તો દે. હજુ આયા હમણે તે પેલો ક્યારે જશે એ વાત. હવે ક્યારે ક્યારે આ દુઃખ મટે તમે સમજ પડી ને. બોલો હવે એટલે ધર્મ સિદ્ધ પરિણામ છે. ધર્મ તો 11 જણ આવે તો ધીમે કે છે આવો બતાવો બસ, બીજી 5 મન બગાડે નહી. મન નહીં બગડેલું પેલો મોડા પર સમજી જાય કે મોડું ઉતરી ગયેલું છે. મોડું ઉતરી જાય કે ના ઉતરી જાય? તમારા ના બગડે કે મોડું કશું ના બગડે? સંજોગો આવે જાય. રાતે 2 વાગે આવે તો ગમે ત્યારે આવે. રૌદે ધ્યાન એટલે શું? અપમાન કરે તે પેલા લાલ પીળો થઈ જાય. ગંભીરદાસ નામ અક્કલ નથી કહ્યું કે તરત અક્કલ નો કોથળો ઉભો થઈ જાય. એ રૌદે ધ્યાન કહેવાય. તે કઈ ગુસ્સો ગુસ્સો થઈ જાય ને મન બગડી જાય ને એ રૌદે ધ્યાન કહેવાય. એ રૌદે ધ્યાન નું ફળ નરક ગતિ. બોલો ભગવાન તારે ન્યાય થી કહ્યું છે કે અન્યાય થી? હે ભગવાન અન્યાય નહીં બોલ્યા હોય નહીં. વિતરાગ ભગવાન કોઈ દાડો અન્યાય કરે જ નહીં ને. હવે કે આ બધું સહન થતું કેમ નથી? કે ધર્મ જાણ્યો નથી, ધર્મ સુણ્યો નથી, ધર્મ સજ્જો નથી. જો ધર્મ સાંભળ્યો નથી હજુ તો. ધર્મ સાંભળ્યો હોય ને શ્રદ્ધા બેઠી હોય તો ધર્મ તે મદદ કરે.